સ્વાગત છે. પોલીસ નમસ્કાર. હાજી હેલો, બોલો ચેતનભાઈ બોલું, ઈસંબા પોલીસ સ્ટેશન પીસી. બોલો. હેલો. હા બોલો ભાઈ. આની પહેલા 2 કલાક પહેલા વર્દી આપેલી હતી દારૂના સ્ટેન્ડની ઈસંબા પોલીસ સ્ટેશન પાછળ, તો હજુ સુધી પોલીસ આવી નથી. ખબર, મારું રેકોર્ડિંગ છે. હવે આ રેકોર્ડિંગ છે ને હું મીડિયા થ્રુ સીપી સાહેબ આગળ હું જઈશ. બરાબર, રેકોર્ડિંગ કે આ કંટ્રોલ SMS કર્યા પછી 100 નંબરમાં પોલીસ હજી 2 કલાકથી આવી નથી કેસ કરવા માટે. બરાબર, નંબર એ ઇમરજન્સી પોલીસનો નંબર છે અને આ હેલ્પલાઇન નંબર ગાંધીનગર આ પોલીસ ભવનમાં આપેલો આ નંબર છે અને તાત્કાલિક તમને પોલીસની જ્યાં પણ જરૂર છે ત્યાં આ 100 નંબર ઉપર તમે ફોન ડાયલ કરો અને પોલીસ તમારી મદદે પહોંચશે. તાત્કાલિક આવો હેતુ છે. પરંતુ આપણે અનેક વખત આ 100 નંબર કાં તો ડાયલ એંગેજ આવતો હોય છે, કાં તો જ્યારે પણ લાગે છે ત્યારે તમારે જ્યારે જરૂર હોય છે ત્યારે પોલીસ પહોંચતી નથી. પોલીસ આ સમય વીતી ગયા બાદ પહોંચતી હોય છે. આવા બનાવો, આવા કિસ્સા આપણે અનેક વખત જાગૃત નાગરિકોએ જોઈ ચૂક્યા છે. ત્યારે ફરી આ રીતે પોલીસ સાથે પણ આ રીતે જ આ 100 નંબર ડાયલ કરે છે ને ત્યારબાદ પોલીસને જે કડવો અનુભવ થયો છે તે આ અહેવાલમાં જોઈએ. પણ સમયે આકસ્મિક કોઈ ઘટના ઘટે કે કોઈ પણ જગ્યાએ પોલીસની જરૂર હોય તો આ સમયે 100 નંબર યાદ આવે છે અને 100 નંબર યાદ આવે છે ત્યારે આપણને એવું હોય છે કે 100 નંબર ઉપર ફોન કરીશું તો તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચશે. આવા હેતુસર આપણે 100 નંબર ઉપર ડાયલ કરતા હોઈએ છીએ અને આ 100 નંબર કંટ્રોલ રૂમ પોલીસમાં આ ફોન જાય છે અને ત્યારબાદ જે તમે જગ્યાએ જે પોલીસને તમે બોલાવવા માંગો છો તે તાલુકા તે પોલીસ સ્ટેશનનું નામ આપવામાં આવે છે અને તાત્કાલિક ત્યાંથી ફોન કરવામાં આવે છે અને તાત્કાલિક તમે જે જગ્યાએ છો તે હદ વિસ્તારમાં જે નજીકમાં પોલીસ છે તે નજીકની પોલીસ તમારી પાસે પહોંચતી હોય છે અને તાત્કાલિક પહોંચે તે માટે આ 100 નંબર ડાયલ કરવો ફરજિયાત છે. પરંતુ આવું બનતું નથી. જ્યારે પણ કોઈ પણ નાગરિકો 100 નંબર ઉપર ફરિયાદો કરતા હોય છે, રજૂઆતો કરતા હોય છે, આકસ્મિક ઘટનાઓ ઘટતી હોય છે ત્યારે તાત્કાલિક જ્યારે પોલીસને બોલાવવાની હોય છે ત્યારે 100 નંબર ડાયલ તો કરવામાં આવે છે, પરંતુ આ ઘટના આ તત્કાલીન આ જે બનાવ છે એ બની ગયા બાદ જ પોલીસ આવતી હોય છે. આવા બનાવો, આવી ઘટનાઓ આપણે અનેક વખત જોઈ ચૂક્યા છીએ. ત્યારે ફરી પોલીસ કર્મચારીએ આ 100 નંબર ડાયલ કર્યો છે, પરંતુ આ 2 કલાક સુધી પોલીસ પહોંચી નથી. તેનો એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. બુટલેગર સાથે આ પોલીસ કર્મચારીને જે બબાલ થઈ છે, બુટલેગરે આ પોલીસ કર્મચારીનો કોલર પકડી લીધો છે. પોલીસ કર્મચારી પોલીસ સ્થળ ઉપર બોલાવી રહ્યો છે, 100 નંબર ઉપર ડાયલ કર્યો છે, પરંતુ 2 કલાકથી પોલીસ આવી નથી. તે આ ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. તે આ ઓડિયો ક્લિપ સાંભળીએ ત્યારબાદ ચર્ચા કરીએ. તો આ સાંભળો ઓડિયો ક્લિપ. નમસ્કાર. હાલો હાલો કંટો, નમસ્કાર. હા બોલો. ઈસનપુર પોલીસ સ્ટેશન બોલું છું. પીસી ચેતનભાઈ રમેશભાઈ. વર્દી લખો. અરે તમારે વર્દી રિટર્ન ઉપર લખાવવાની હોય. પછી ફોન બીજી આવે છે. 25 62 75 10 ઉપર લગાવવાની હોય. ઓકે, આપણે દારૂની વર્દી છો. ઈસનપુર પોસ્ટની પાછળ હું કેસ કરવા માંગુ છું. દારૂનો સ્ટેન્ડ ચાલે છે માધુરીબેનનું. હાલો, બોલો, નામ બોલો તમારું. પીસી ચેતનભાઈ રમેશભાઈ. જગ્યા બોલો. ઈસનપુર પોસ્ટની પાછળ, ઈસનપુર પોસ્ટની પાછળ માધુરીબેન દારૂ એક મિનિટ, હું પૂછું છું. તમે ઉતાવળ નહીં કરો. હા, ઈશનપુર પોલીસ સ્ટેશનની પાછળના ભાગે. હા, માધુરીબેન દારૂ વેચે છે જાહેરમાં. હું બંધ કરવા ગયો તો મારી ઉપર છે ને હુમલો કર્યો. હું પૂછું, તમે બહુ ઉતાવળ કરો છો. ઓકે. શું નામ છે? માધુરીબેન. ધંધો કરે છે? હા, દારૂનો ધંધો અત્યારે જાહેરમાં ચાલે છે. ઈસનપુર પોલીસની પાસે માધુરીબેન. હું બંધ કરવા ગયેલો તો મારી ઉપર હુમલો કર્યો. દેશી દારૂનો ધંધો કરે છે? હા, અત્યારે તાત્કાલિક ગાડી મોકલો, હું કેસ કરવા માંગુ છું. ને અત્યારે મારી ઉપર ખોટો આરોપ નાખે છે કે તું પૈસા લેવા માટે આવ્યો. તમે ત્યાં બનાવવાળી જગ્યાએ હાજર છો? હા છું, હાજર છું. કયું પોલીસ સ્ટેશન તમારું? ઈસનપુર પોલીસ સ્ટેશન. તમે એકલા રેડ કરવા ગયા હતા? હા.
નહીં, હું અહીંથી નીકળો હતો તો મને લાગ્યું અહીંયા છે ને જાહેરમાં સ્ટેન્ડ છે. શું કર્યું, તમારી સાથે ઝઘડો કર્યો એને? હા, બંધ કરવા ગયેલો તો મને કાટલો પકડીને જેમ પણ કાઢો બોલી. તમે ગાડી મોકલો, અમે કેસ કરવો છે જાહેરમાં. અત્યારે દારૂ વેચાય જ છે, અત્યારે જાહેરમાં જ છે દારૂ બરાબર. હા, આવશે પોલીસ. હા, હમણાં. હા, મોકલો, જલ્દી મોકલો, કેસ કરવો છે. કંટ્રોલ રૂમમાં સ્વાગત છે. इन पुलिस का નમસ્કાર. हाजी હેલો, बोलो ચેતનભાઈ બોલું, ઈસંબા પોલીસ સ્ટેશન પીસી. बोलो હેલો. हाँ बोलो भाई બેન, આની પહેલા 2 કલાક પહેલા વર્દી આપેલી હતી દારૂના સ્ટેન્ડની ઈસંબા પોલીસ સ્ટેશન પાછળ, તો હજુ સુધી પોલીસ આવી નથી. ખબર, મારો રેકોર્ડિંગ છે. હવે આ રેકોર્ડિંગ છે ને હું મીડિયા થ્રુ સીપી સાહેબ આગળ હું જઈશ બરાબર. રેકોર્ડિંગ કે આ કંટ્રોલ SMS કર્યા પછી 100 નંબરમાં પોલીસ હજી 2 કલાકથી આવી નથી કેસ કરવા માટે બરાબર. હવે આ રેકોર્ડિંગ લઈ ને હું મીડિયા જોડે સીપી સાહેબ જોડે થાય એ કોણ હતું એ વખતે જેને વર્દી લખી એ બધું આમાં છે એનું. અમને ના ખબર હોય ભાઈ, અમે 8 વાગે આવ્યા છીએ બરાબર છે. બેન, હા, કોણ એટલે હતું? એક સેકન્ડ મારી વાત સાંભળો. હા, બોલો. મારી વાત સાંભળો તમે. હા, બોલો. અહીં તો તમને તો ખબર છે ને કે અમારે 100 નંબરમાં તો મેસેજ લગીને અમે વાયરલેસમાં જવા રહેતા હોય બરાબર છે. હવે ત્યાંથી કઈ ગાડી ફાળવી શું છે એમને જ ખબર. કોઈ આવ્યું નથી બેન, કોઈ નથી આવ્યું. 2 કલાક થઈ, 7 વાગ્યાનો SMS છે. 7 વાગે તમારું શું નામ? ચેતનભાઈ રમેશભાઈ, કોઈ નથી આવ્યું બરાબર. બરાબર છે, લખી લો બીજી વાર મેસેજ. ના ના, હવે હું છે ને હું રેકોર્ડિંગ હું સાહેબ જોઈ જાય ડાયકો. ઓકે બેન, ઓકે, હા ભલે. સાંભળ્યું તે મુજબ આ ઓડિયો ક્લિપ પોલીસ કર્મચારીની હોવાનું આ ઓડિયો ક્લિપ સાંભળતા સામે આવી રહ્યું છે. ક્રાઇમ આવાજ આ ઓડિયોની પુષ્ટિ નથી કરી રહ્યું, પરંતુ આ ઓડિયો વાયરલ થતા અનેક સવાલો છે. અને જો આ પોલીસ કર્મચારીનો ઓડિયો હોય અને 100 નંબર ઉપર જો ફોન ડાયલ કર્યો હોય તો ખરેખર પોલીસ માટે આ શરમજનક બાબત કહેવાય, શરમજનક ઘટના કહેવાય. ત્યારે આ ઓડિયો વાયરલ થતા અનેક સવાલો ઊભા થયા છે. બસ એ જ, જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.